હાલો. આ વસંતભાઈ જય ભીમ. જય ભીમ. આ મહેશભાઈ નો ફોન આવતો હું શાળા બોલું છું. હા હા આવ્યો તો. બે દી પહેલા આવ્યો તો. હા હા બોલો શું હતું? એ આપણે ઓલા છોકરા નવોદયમાં બેસાડ્યો હતો ને લાઠી રોડે, હા એટલે ત્યાં મેં એની 15,000 ફી ભરી હતી. હા. એટલે 1 મહિનો ભણવા ગયો તો એને કઈક માર્યો ને, તાવ આવી ગયો તો એને કોણે માર્યો તો? છોકરાને ત્યાં સ્કૂલે હમ. સાહેબ વખતે માર્યો હશે એને. બરાબર. એટલે ઈ બીકમાં પછી કઈ જાતો નહીં. હા 1 મહિનો ગયો તો 6 મહિનાનો કોર્સ હતો ને એમાં કાંઈક 23,000 ફી થતી હતી એની, એમાં 15 તો મેં ભર્યા હતા. 1500 કે 15,000? 15,000. હા 15,000 ભર્યા મેં. એટલે 1 મહિનો ગયો તો મેં હા પછી જાતો નહીં કાંઈ, એટલે સાહેબ ને રિક્વેસ્ટ કરી 2-3 વાર, હા. તો ઈ હરખો જવાબ આપે નહીં. પછી હમણાં બે દી પહેલા મેં એને વાત કરી તો એને 3,000 મને ખાલી રિટર્ન મોકલ્યા હા. કે હું તમને ફી પાછી આપી દઈ. એમ કરીને થોડાક દિવસ 1 મહિનો લબડાયો. પછી મને કે હવે 3,000 તમારા કે બાકી થાય, નીકળ્યા ખાલી 3,000 મોકલ્યા મને. મને નંબર મોકલો સાહેબનો, અને તમારા છોકરાનું નામ ને એ બધું મોકલો. કે હાલો આવો હા મોકલો. મને વોટ્સઅપ કરો. હવે કહેવાનું એવું થાય છે, આપણે વાત કરી હતી ને ટ્યુશન ક્લાસીસ વાળું, તો જે આ રેકોર્ડિંગ તમે સાંભળ્યું ને, 6 મહિનાની 15,000 રૂપિયા ફી છે. એ ફીની અંદર ભાઈનો છોકરો કંઈક 1 મહિનો ભણવા ગયો છે, અને ત્યાર પછી એ ભણવા નથી ગયો. એટલે સાહેબ પણ ફી પાછી માંગી, કેમ કે હવે મૂળ એવું છે કે નવોદય ટ્યુશન ક્લાસીસ જે રહ્યું ને, લાઠી રોડ હુન્ડાઈ શોરૂમની પાછળ, એનો કાંડ તો લગભગ ઘણા સમયથી મને 4-5 જણાઓએ કીધો હતો કે ત્યાં હારા હારા લોકોના બાળકો ભણે છે. બીજું કે ત્યાં એવા બાળકો ભણે છે કે જેની હાજરી બીજી સ્કૂલમાં બોલાતી હોય, અને એ ભણતા અહીંયા હોય ઉચ્ચ ફી આપીને. કેમ કે પછી આગળ જતા એને જે કાંઈ પરીક્ષાઓ પાસ કરવી પડે ને સ્કૂલના દાખલ થવા માટે, એ કરી શકે. તો આ ભાઈ જે રહીએ ને લાલાવદરના, એમનો છોકરો ત્યાં ભણતો હતો, અને એને સાહેબને રિક્વેસ્ટ કરીને કંઈક 3,000 રૂપિયા પાછા મોકલા. એટલે આપણને એમ થયું કે ભાઈ ગરીબ માણસનો છોકરો છે, અને 15,000 રૂપિયા બહુ કહેવાય. એટલે સાહેબને ફોન કર્યો. 5.5 મિનિટનું રેકોર્ડિંગ છે, સાંભળી લેજો. એટલે એમાં સાહેબે મને એવું કીધું કે જો ભાઈ 2 જોડી યુનિફોર્મ, પછી એનું મટીરિયલ, પછી એના પેપર, પછી એનું સ્કૂલ બેગ, આવું બધું અમે આપીએ. એ કંઈક 5,000 રૂપિયાનું કીટ થાય. તો આપણે 5 કાઢ નાખ્યા. પછી એમ કે 2 મહિના ભીણો કે મારી પાસે હાજરી પત્રક સાથે છે, તો હાલો આપણે 2 મહિના કાઢ નાખીએ. તો તમે 2 મહિના 1,500 ગણો તો 3,000 ને ભણાવ્યું, તો 15 માંથી 8,000 વધ્યા. તમે 3 પાછા દીધા, હજી 5 દેવાના. પણ ના, એવું નથી. એટલે એ આખું તમે રેકોર્ડિંગ સાંભળે છે ને, તમને મજા આવશે. એમાં એણે ઘણું બધું કીધું. અને પછી જ્યારે મેં ચોખવટ કરી ને, એણે મને જ્યારે નામ આપ્યું કે હુન્ડાઈ શોરૂમની પાછળ, અને મેં ચોખવટ કરી કે સાહેબ આવું આવું છે, એટલે એ મને મળવા આવ્યા. મને મળી, મારી સાથે બધી ચર્ચા થઈ. કેમ કે ટેલિફોનમાં આપણે એને હાસું કહી દીધું ને, તો એ સમજી ગયા હતા કે હવે આ હાસું ક્યાંક ઉડતું થઈ જાય. પછી મળવા આવ્યા, એની સાથે મુલાકાત કરી. ત્યાર પછી એણે કીધું કે હું એને પૈસા આપી દઈ 2 દિવસની અંદર. એ 2 દિવસની અંદર એને પૈસા ન આપ્યા. વળી આપણે સાહેબને ફોન કર્યો, વળી સાહેબ પાછા આપણને મળવા આવ્યા. અમે કોર્ટના પંટાગણમાં મળ્યા, ત્યાં પણ બધી ચર્ચા થઈ. અને ત્યારથી માંડીને આજ દી સુધી લગભગ 1 મહિના જેવું થઈ ગયું છે. આમ તો ઉપર થઈ ગયું,
સાહેબે પૈસા આપ્યા નથી, ફી પાછી દીધી નથી. અને બીજું એ કે એને આપણે એ પૂછ્યું કે તમારું જે ટ્યુશન ક્લાસ ચાલે છે એ જે તમે ફી લ્યો છો એ સરકારી ધારાધોરણ મુજબ, એના પરિપત્રો મુજબ, એના નિયમો મુજબ લ્યો છો કે? તો કે એવું કાંઈ હોય નહીં. નિયમ પૂછો, રૂલ્સ કીધો એને કે ભાઈ તમે નોંધણી કરાવી છે કેમ? કે નગરપાલિકામાં કરાવી. એટલે આવું ઘણું બધું છે. અને આવા ઉચ્ચ ફીઓ લઈ અને પોતે પોતાના રોટલા શેકી રહ્યા છે. પણ આવા ગરીબ માણસોની હારે જ્યારે આવો બનાવ બને એ વસ્તુ યોગ્ય નથી. કેમ કે 15,000 એટલે સાહેબ તમારે તો 6 મહિનાના 15 એટલે વાર્ષિક તમે 30,000 રૂપિયા લેતા હશો. તો 30,000માંથી 5,000 તો તમારા ખર્ચો કાઢી નાખો. 25,000 રૂપિયા એક છોકરાને ભણાવવાના તમે લ્યો છો. તો આવા ઘણા તમારા ત્યાં વિદ્યાર્થીઓ ભણે છે. પ્લસ જે મેં તમને ટેલિફોનિક માહિતી આપી હતી એ હું સાબિત કરી દઈશ કે તમારી સ્કૂલ નહીં, ટ્યુશનમાં જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એની બીજી સ્કૂલોમાં નામ ચાલે છે અને એ સારી માર્ક્સ અને પરીક્ષા પાસ કરીએ કે એટલા માટે તમારે ત્યાં ભણે છે. અને એના માટે એ જે તે સ્કૂલોના પ્રિન્સિપલો હોય છે ને એનું ગોઠવાઈ જાય. એટલે એ બધું તમે ગોઠવજો સાહેબ. પણ મૂળ કહેવાનું એ છે કે તમે ખોટી રીતે વાલીઓ પાસેથી શિક્ષણના હોય એની કરતાં પણ બમણા રૂપિયા લઈ અને જાણે તમારી પોતાની બાપુજીની પેઢી ચલાવતા હોય એવી રીતે તમે તમારો ડ્રેસ કોડ તૈયાર કર્યો છે, તમારું અલગથી મટીરિયલ તૈયાર કર્યું છે, તમારા અલગથી પેપરો તૈયાર કર્યા છે. એટલે આવું ના ચાલે છે. શિક્ષણ છે, હા અમે આમ માનીએ છીએ કે શિક્ષણ વેચાઈ ગયું છે, પણ એનો મતલબ એવો નથી કે તમે પછી આવી રીતે ગમે એનું ગોઠવી નાખો. તો એ અમે આવીશું પાછા. અત્યારે ભાઈ આ રેકોર્ડિંગ સાંભળો એટલે તમને ખબર પડે. અને નવોદય ટ્યુશન ક્લાસ હુંડાઈ શોરૂમની પાછળ બાળકોને ત્યાં મૂકતા પહેલા આખી ડિટેલ જાણી લેજો. કેમ કે હવે ટૂંક સમયના અમે મન જાય. હાલો. રોહિતભાઈ જોશી બોલો છો? હા હા બોલો. નવોદય સ્કૂલમાંથી? ટ્યુશન ક્લાસીસ માંથી સાહેબ. હા, નવોદય ટ્યુશન ક્લાસીસ. હા બરાબર. હવે તમારે ત્યાં માધડ ધ્રુવ મહેન્દ્રભાઈ હા હા છોકરો ભણતો ને? હા ભણતો છે. બરાબર. હવે ઈ કઈક 1 મહિનો આવ્યો અને પછી કોને ખબર હવે તમારે ત્યાંથી હું તકલીફ થઈ. મારી પાસે એને હાજરી સાથેનું છે. મેં એને વાત કરી હતી રૂબરૂ આવીને સમજી જાવ તમે. વાંધો નહીં. મેં પેમેન્ટ નાખ્યું, મને પાછું નાખી દીધું. એને હજી કઈક હોય તમે 15,000 હોય ને તો 3,000 પાછા દો તો સાહેબ પાછું જ નાખી દે. પણ 2 જોડી યુનિફોર્મ ગણો. હા, 2 જોડી યુનિફોર્મ, પછી 3 મટીરિયલ. 3 મટીરિયલ અમે તમને પાછા દીધી. અમે શું કરવા એને? બેગ સાહેબ છોકરાને આપેલા. હવે તમે કોઈ વસ્તુ કોઈને આપેલું બીજા છોકરાને થોડું આપી શકું યાર. એમાં વિદ્યાર્થીનું નામ લખાઈ ગયું, વિદ્યાર્થી એમાં હાઇલાઇટ કર્યું હોય તો એ વિદ્યાર્થી નો વાંચે કે એને વિદ્યાર્થી એને નવોદય પરીક્ષા તેને આપવાની જ હોય ને, એ વાંચી શકે ને. તો હાલો પછી 2 મટીરિયલ ને 2 યુનિફોર્મ, પછી બીજું બેગ એના પેપર એના. હા, તો એમાં કેટલો ખર્ચો થાય? એ ખર્ચો ન કે અમે ટોટલ એનું આખું પેકેજ છે ને 5,000 નું ગણીએ અમે આખું. હા, તો 5,000 ઈ થયા. પછી 2 મહિનાનું શિક્ષણ ફી એને ગણી. 2 મહિનાની શિક્ષણ ફી, એમાં કરશું રાઇટિંગ ફી ગણી લો. કરશું રાઇટિંગ એટલે ફી કરાયું. તમે બધા જે આ શિક્ષણ ફી ને ઓલી ફી ની બધા જે નિયમો શિક્ષણને લગતા પાસે છે ને ફાઇનલ પરિપત્ર સાથેના? હા, એવું પરિપત્ર ન શિક્ષણ ટ્યુશન ક્લાસીસ માં શું હોય કે આપણે ટ્યુશન ક્લાસીસ તમે નોંધણી તો કરાવી છે ને કે અધ્રોધર છે? કેવી રીતે નોંધણી કરાવેલું હોય છે ને તમારું ટ્યુશન ક્લાસ? એ હોય નગરપાલિકા નોંધણી હોય અમારી પાસે. નગરપાલિકા નોંધણી નહીં, શિક્ષકની વાત કરું છું. શિક્ષણ વિભાગમાં નોંધણી થયેલી જ નોંધણી આવે અમારી પાસે. ક્લાસીસમાં એ જ નોંધણી હોય. ખાલી નગરપાલિકાની જ નોંધણી હોય? નગરપાલિકા શિક્ષણની નોંધણી હોય ટ્યુશન ક્લાસીસ માટે જે નિયમ પ્રમાણે હોય એ જ હોય. નગરપાલિકા એટલે તમારું નગરપાલિકા શિક્ષણ નોંધણી નગરપાલિકાના શિક્ષણ વિભાગમાં તમારે નોંધણી કરાવવાની એવું? નહીં. તો ટ્યુશન ક્લાસીસમાં મારે ટ્યુશન ક્લાસીસ કરાવવાનું હોય ને તો એની નોંધણી હોય મારી નગરપાલિકામાં, એમ વાત છે.
હા તો એવું તો સાહેબ મારે ઓફિસ ચાલુ છે તી જ મેં નગરપાલિકામાં નોંધાવી પછી પછી હું આપણે અહીં હરખું ટ્યુશન જાય ક્લાસ ને, વ્યવસાય કરાવું જયારે થોડું હરખો જ હાલે. આવે બેન, વ્યવસાય જયારે આપણે હરખું હોય આ. હા? કાંઈ વાંધો નહીં, તો હું નગરપાલિકામાંથી અને શિક્ષણ વિભાગમાંથી માહિતી માંગીને હોતે ને જાણી લઈ તમારા ટ્યુશનનું. હમ હમ. પણ પરિપત્ર પ્રમાણે તમે જો ફી ન તમારી લેતા હોય ને અધરો અધર બધું લેતા હોય સાહેબ, તો એ ના યોગ્ય નથી ને. એ બરાબર છે વાત તમારી, કઈ ખોટી નથી. પરિપત્ર પ્રમાણે ન હોય પણ અમે વાલીને કીધું છે, સમજી જાવ ને. હાલો હે શું વાંધો છે, કયો વાલીને કયો સમજી જાય, બોલો. હા તો વાલીન ફી એ પાછી એના જે દીધી. 40-45 દિવસ ગણે, 45 ભણવા પ્રમાણે ફી આપી દે. હવે જે આપણે ભણાવ્યું હોય તો ફી તો આપશે જ ને. હા બરાબર. તમારે બરાબર. જે મેં જો મટીરિયલ તો તમને કીધું એ મટીરિયલ અમે તમને પાછું દીધી. તમારી પણ મટીરિયલ સાહેબ કાંઈ હવે કામ તમે નથી. ઈ વસ્તુ ન કહેવાય તમારે, કારણ કે ઈ છોકરા હું બીજાને થોડો આપી શકું મટીરિયલ. મારે ખર્ચો થયો હોય, મેં આપી દીધું હોય મટીરિયલ. હા તો કાંઈ વાંધો નહીં સાહેબ, એક હા કામ કરીએ આપણે, ફી નથી જોતી, હા. હવે કાયદેસર લડી લઈ. કેમ કાયદેસર? ઈ હું કરીને તો બરાબર. હવે તમે જો તમારા છોકરાનું શિક્ષણ વિભાગમાં અને ઉપયોગ થઈ ગયેલા નગરપાલિકામાં ચોપડા આપો. તમારા જે કઈ નિયમો પ્રમાણે તમારે જે કઈ પરિપત્રો લેવાના છે હું લઈ લઈ, અને પછી હું તમને કઈક સાહેબ તમે ખોટા છો, પછી નવોદય ટ્યુશન ક્લાસ તમારું કાયદેસર છે કેમ ઈ જાણી લેવું. ઠીક છે. એ વસ્તુ નથી. તમે એ વસ્તુ છે ને તમે કોર્ટ વાલીનો પ્રશ્ન શું છે એ અરે કયો જો. વાલીનો પ્રશ્ન કાંઈ નથી. વાલીનો પ્રશ્ન જે હતો એ મેં તમને કીધું, તમે સમજતા નથી. તો હવે જે કાયદેસર વાળો પ્રશ્ન થાય ઈ સાહેબ, હવે હું તમે વસંત એમ કહો ચાવડા છો બોલું ઉપયોગ છું. થઈ ગયા તમે ચોપડા હું કદાચ કેમ મને પાછા લો? એ તમે મને કોઈ છોકરા હા રાખે પણ મારા. હા કાંઈ વાંધો નહીં, પણ સાહેબ હું હવે ક્યાં પરિણામ યુનિફોર્મ માંગુ છે, છું મારા યુનિફોર્મ ભાઈ. 2 મહિના પહેરો હોય યુનિફોર્મ થી બીજા કોઈને આપવાનું પણ હાલે. યુનિફોર્મ ક્યાં અમે પાછું દેવાની વાત કરી? મેં હા તો યુનિફોર્મ આ ની તમે વાત કરી. ચોપડા આપવાની વાત કરો તો ચોપડામાં હાઇલાઇટ કરી નાખ્યું છોકરાએ, મને પૂઠા યુઝ કરી નાખ્યો, બીજા છોકરાને કોઈને આપું તો એ વસ્તુ વ્યાજબી છે. હા તો કાંઈ વાંધો નહીં, હાલો હા ઈ તો અમારે નથી ઈ દેવા સાઈડમાં પાછા. કરી નાખો ને, બીજી બાકી વસ્તુ ઈ કયો ને. હા તો ઈ ઈ તો તમે સમજવું પડે ને. ઈ કોઈ ન સમજો તો કેવી રીતે થાય? તમારે ટ્યુશન ક્લાસ કઈ જગ્યાએ છે? લાઠી રોડ જ છે, લાઠી રોડે હુંડાઈ શોરૂમ પાછળ. છેક. હા છેક ઓલા ગામડામાંથી જે છોકરાઓ તમારે ત્યાં ટ્યુશન કરે છે ને પછી ત્યાં સરકારી શાળાઓમાં એના નામ બોલતા હોય ઈ ટ્યુશન ક્લાસ ને? એ રીતે નહીં. હા ઈ રીતે જ છે મને અપડાઉન ખબર. અહીંથી અપડાઉન તમારું કરતા ને છોકરા એ રીતે. તમારા આ ટ્યુશન ક્લાસનું ઈ જે રહ્યું ને મેં વાત કરી ને, ઈ હા છેલ્લા 2-3 મહિનાથી મારી પાસે આવી ગયેલું છે, પણ હું એમાં ધ્યાન નથી દેતો. પણ આજે આ આવ્યો ને પ્રશ્ન એટલે મારે તમને ફોન કરવો પડ્યો. તો હવે ઈ તો હું આજુબાજુના ગામડાઓમાંથી છોકરા ગોતીશ અને જોઈશ કે તમારા ટ્યુશન ક્લાસમાં કેટલા છે, ત્યાં સ્કૂલમાં હાજરીઓ કેટલાની બોલે છે. સ્કૂલમાં હાજરી તો એ તમે ક્યાં છો? હું ત્યાં આવું, તમે હું બધી સમજાઈ મીરા જાવ. આર્કેડે છું. ક્યાં? મીરા આર્કેડ લાઇબ્રેરી રોડ. વાંધો ના, હાલો ત્યાં આવું. છે.